આપણે વુડમેન સ્પેર ધેટ ટ્રી. આ કવિતા લખવામાં આવે છે જ્યોર્જ પોપ મોરિસ દ્વારા. તો શરૂઆત કરી કવિતાની. વુડમેન સ્પેર ધેટ ટ્રી, કે હે કઠિયારા તે વૃક્ષને તું ઊભું રહેવા દેજે. ટચ નોટ સિંગલ બાઉ, કે તેની એક ડાળીને પણ સ્પર્શ કરતો નહીં, કાપતો નહીં, એને સ્પર્શ પણ કરતો નહીં, કાપવાની તો વાત રહેવા દે. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી, એટલે કે જ્યારે હું યુવાન હતો ત્યારે તેને મને આશરો આપ્યો હતો. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ, અને હવે હું એની રક્ષા કરીશ. કે જ્યારે હું યુવાન હતો ત્યારે તેને મને આશરો આપ્યો હતો, તો અત્યારે હું એની રક્ષા કરીશ. ઇટ વોઝ માય ફોરફાધર્સ હેન્ડ, અને તેને મારા વડવાઓ દ્વારા વાવવામાં આવ્યું હતું. ફોરફાધર મીન્સ વડવાઓ દ્વારા વાવવામાં આવ્યું હતું. ઇટ વોઝ પ્લાન્ટેડ માય ફોરફાધર, અથવા તો ઓર ગ્રાન્ડફાધર. ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ, તેઓએ તેમના કોટ એટલે કે તેમની ખાટની નજીક વાવ્યું હતું. ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ, કે ત્યાં હે કઠિયારા તેને ઊભું રહેવા દેજે. લેટ ઇટ સ્ટેન્ડ એટલે કે તેને ઊભું રહેવા દે. ધ એક્સ શેલ હાર્મ ઇટ નોટ, કે તારી કુહાડી છે તે તેને નુકસાન ના પહોંચાડે, કે તારી કુહાડી એને નુકસાન ના પહોંચાડે. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, એટલે કે તે એક ઓલ્ડ એટલે કે વયોવૃદ્ધ અને કૌટુંબિક વૃક્ષ છે. હુઝ ગ્લોરી એન્ડ રિનોન, એટલે કે જેની ખ્યાતિ અને રિનોન એટલે કે પ્રખ્યાત છે. આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી, એટલે કે ભૂમિ પર અને દરિયાઓ પર, એટલે કે ચારે કોર એ ખૂબ જ પ્રખ્યાત છે. એન્ડ વુડસ્ટ ધો હેવ ઇટ ડાઉન, અને તું શું એને કાપી નાખીશ? એવો પ્રશ્ન કરે છે કે શું એ પ્રખ્યાત વૃક્ષને તું કાપી નાખીશ? આટલું બધું પ્રખ્યાત વૃક્ષ છે ને તું એને કાપી નાખીશ? વુડમેન ફોરબિયર ધા સ્ટોક, કે હે કઠિયારા તું તારા ગાને રોકી લે. કટ નોટ ઇટ અર્થ બાઉન્ડ ટાઈઝ, કે તેના એક મૂળિયાને પણ તું કાપતો નહીં. અર્થ બાઉન્ડ ટાઈઝ મીન્સ મૂળિયાને, એક તારા મૂળિયાને, તેના મૂળિયાને તું કાપતો નહીં. ઓ સ્પેર ધેટ એજ્ડ ઓક, કે હે એ વયોવૃદ્ધ ઓકને તું ઊભું રહેવા દે. નાવ ટાવરિંગ ટુ ધ સ્કાઈઝ, કે અત્યારે તે આકાશને આંબી રહ્યું છે, તે ખૂબ જ ઊંચું છે, એને તું રહેવા દે. વેન બટ એન આઇડલ બોય આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ, કે જ્યારે હું એક આઇડલ બોય હતો એટલે કે નવરો છોકરો હતો, નાનો હતો, જ્યારે મારી ઉંમર રમવાની હતી ત્યારે મેં તેના ગ્રેટફુલ શેડ એટલે કે તેનો જે આભારી છું, એનો હું આભારી છું, મેં એનો છાંયડો મેળવ્યો છે. ઇન ઓલ ધેર ગશિંગ જોય, અને ઓલ ધેર ગશિંગ જોય એટલે કે ખૂબ જ આનંદથી મેં એનો છાયો મેળવ્યો છે. હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ, અહીંયા જ મારી બહેનો રમતી હતી, અને અહીંયા જ મારી બહેનો રમતી હતી. માય મધર કિસ્ડ મી હિયર, મારી માતાએ અહીંયા મને ચુંબન કર્યું હતું, મારી માતાએ આ ઝાડ નીચે જ મને વહાલ કર્યો હતો. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ, કે મારા ફાધરે એટલે કે મારા પિતાએ મારો હાથ દબાવ્યો હતો, એટલે કે મને પ્રોત્સાહિત કર્યો હતો, મને બળ આપ્યું હતું મારા પિતાએ. તો આવી સ્મૃતિઓ સંકળાયેલી છે આ વૃક્ષના નીચે. ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર, કે હવે જવા દે એ બાલિશ આંસુઓને, એટલે કે હવે ભૂતકાળને તું જવા દે. બટ લેટ ઇટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ, પરંતુ તું એ વયોવૃદ્ધ ઓકના ઝાડને તું
ઊભું રહેવા દેજે. ઓક ટ્રી એટલે કે એક પ્રકારનું વૃક્ષ આવે છે કે જે વૃક્ષ લગભગ 135 ફૂટ જેટલું ઊંચું જઈ શકે છે અને 80 ફૂટ જેટલો વિસ્તાર પામી શકે છે. અને આ વૃક્ષ એ મોટા ભાગે ઠંડા પ્રદેશોમાં થતું હોય છે કે જ્યાં ટેમ્પરેચર ઓછું રહેતું હોય તેવા પ્રદેશોમાં થતું હોય. અને આ ફેમિલિયર વૃક્ષ છે કે જેનું જે વુડ હોય છે, લાકડું હોય છે, તે પણ ખૂબ જ ઉપયોગી હોય છે. એટલે કે ફાયરવુડ તરીકે પણ તેનો સારો ઉપયોગ થાય અને ફર્નિચર બનાવવા પણ તેનો સારો ઉપયોગ થઈ શકે છે. અને એના પાન હોય છે ને, તે પાન પણ પ્રાણીઓના ખોરાકમાં ઉપયોગમાં લઈ શકાય એવા હોય છે. તો અહીંયા આ કવિતામાં એક ઓક ટ્રીની વાત કરવામાં